જૂનાગઢ પોસ્ટ ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે। 11 દિવસમાં બીજી વાર બનેલી આ ઘટનાને પગલે એસઓજી અને ફાયરની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરી આખી ઓફિસ ખાલી કરાવી છે। હાલ પોલીસ આ ઈમેલના સ્ત્રોતની તપાસ કરી રહી છે। આજરોજ તારીખ 10/3/26ના રોજ કલાક 10:37 વાગે ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ હતી। જે ધમકી મળવાથી તુરત જ સી ડિવિઝન પોલીસ એલર્ટ થઈ ગયેલ હતી। તુરત જ BDDS, LCB, એસઓજી તથા ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવેલ હતી। તુરત જ પહોંચી ગયેલ હતી। આ મેલ બોમ્બથી ઉડાવી દેવા માટેનો કલાક 1:10 એટલે કે 13:10 વાગે ઉડાવી દેવાની ધમકી મળેલ હતી। જે અનુસંધાને BDDS દ્વારા હેડ ઓફિસની અંદર તુરત જ સર્ચ ઓપરેશન કરવામાં આવેલ હતું। સર્ચ ઓપરેશન દ્વારા કોઈ પણ જાતનું વાંધાજનક વસ્તુ મળેલ ન હતું। એકદમ ખેરિયત હોય અને હેડ પોસ્ટ ઓફિસને કલાક 14:00 એટલે કે 2 વાગે શરૂ કરી દેવામાં આવશે।